એક બનેલી સત્ય ઘટના તમને બતાવું. હિંમતનગર શહેરની બનેલી સત્ય ઘટના. એક દંપતી પોતાના મા બાપને વૃદ્ધાશ્રમ મૂકવા માટે આવ્યા. મા બાપ બંનેને બહાર બેસાડ્યા. વૃદ્ધાશ્રમમાં દંપતી પ્રવેશ કર્યો. એના ફોર્મ વગેરે ભરવાના હતા, ભર્યા, એને ચેક આપ્યો. અને મેનેજર એ દંપતી બંનેને વળાવવા માટે જે બહાર આવ્યા તો નીચું જોઈ એ વૃદ્ધ મા બાપ બંને બેઠેલા હતા. મેનેજર અને દીકરો દીકરીને બહુ બહાર આવ્યા એટલે વડીલે જ્યાં ઊંચું મસ્તક કર્યું. મેનેજર એને ઓળખી ગયો. અરે સાહેબ, તમે અહીંયા, તમે વૃદ્ધાશ્રમમાં? પેલા યુવાને પ્રશ્ન કર્યો, મેનેજર સાહેબ, તમે મારા પપ્પાને ઓળખો છો? એને કોણ ન ઓળખે? આ મહાપુરુષને કોણ ન ઓળખે? આ દિલના દિલાવરને કોણ ન ઓળખે? આજથી વર્ષો પહેલા અનાથ આશ્રમ જ્યારે ચલાવતો હતો, અનાથ આશ્રમની અંદર એક બાળકને લેવા માટે આવ્યા હતા. એને ઘરે કોઈ સંતાન નહોતું. અમે 10-20 બાળકો બતાવ્યા, સારા સારા બાળકો બતાવ્યા. એક પણ બાળકને એને સિલેક્ટ ન કર્યો. એક બીમાર જેવો બાળક હતો, એને સિલેક્ટ કર્યો. આને હું સાજો કરીશ. અને એ બાળક લઈને એને સાજો કર્યો. લાગે છે આ મહાપુરુષે તને અંદાજો નથી આવવા દીધો, તું અનાથ આશ્રમમાંથી આવેલો બાળક છો. જે વ્યક્તિએ તારા સુખને માટે કેટલો દાખલો કર્યો તું ભૂલી ગયો. અને કોણ ઓળખે? મહાપુરુષને તારા જો કપાતર ન ઓળખે, બાકી કોણ ન ઓળખે? અને મેનેજરના વેધક શબ્દો સાંભળતા પહેલાને પારાવાર પશ્ચાતાપ થયો. તમને કહું છું, જિંદગીના પશ્ચાતાપ જિંદગીમાં પશ્ચાતાપ ન થાય. ભૂલતા નહીં, પરમાત્માની આરાધનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ જે વ્યક્તિ પોતાના મા બાપને રાજી ન કરી શકે, એની પ્રાર્થના આરાધનાને મારો ઠાકોર સાંભળે પણ નહીં, સાંભળે પણ નહીં. તમને બધાને મારે એક રિક્વેસ્ટ છે. અહીંયા રસોઈ અપાય છે, સંતોના ધોતિયાની રકમો, સંતો માટે રસોઈની રકમ બોલાય છે. પણ અમને એ જ રસોઈ આપજો જે પોતાના મા બાપને પ્રેમથી ભોજન કરાવતા હો. અમને એ જ ધોતી ઓઢાડજો જે પોતાના મા બાપને પ્રેમથી વસ્ત્રો લઈ દેતા હો. જે વ્યક્તિ પોતાના મા બાપને પ્રેમથી ભોજન ન કરાવતા હોય, પ્રેમથી વસ્ત્ર ન લઈ દેતા હોય, મહેરબાની કરી અમને રસોઈ નહીં આપશો, ધોત્યા નહીં ઓઢાડશો, ને તો તમારો કપાતરનો અમે ખાશો ને તો બાપ અમને નહીં પચે, અમને નહીં પચે.